નડિયાદમાં ભગવાન પરશુરામનો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાયો। નડિયાદ માઈ મંદિર ખાતે જેમ સાદગી, ભક્તિ અને આધ્યાત્મિકતા સાથે ઉજવાયો તે ખરેખર પ્રશંસનીય બાબત છે। વિશેષ રીતે રાષ્ટ્રીય શોકના સંદર્ભમાં શાંતિપૂર્ણ અને ગૌરવપૂર્ણ રીતે આ ઉત્સવની ઉજવણી કરાઈ હતી અને સમાજને સંદેશો અપાયો છે કે ભક્તિ માત્ર ઉત્સાહથી નહીં પરંતુ સંવેદનાથી પણ ભરપૂર હોવી જોઈએ। 500 જેટલા ભૂદેવો દ્વારા યોજાયેલા ધાર્મિક કાર્યક્રમો અને વૈદિક મંત્રોચ્ચાર દ્વારા આધ્યાત્મિક પ્રવચનો અને આ પ્રસંગે શ્રદ્ધાળુઓ પરશુરામજીના જીવનમાંથી પ્રેરણા મળે એવું કંઈક નક્કી કરાયું છે। નડિયાદ નિવાસી અને હું સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષામાં ઘણા વર્ષોથી સેવા કરું છું અને મુખ્ય સંગઠક તરીકે કાર્ય કરું છું। આજે પરશુરામ ભગવાનનો જન્મોત્સવ છે। આજે અમારા ઈષ્ટદેવ શ્રી પરશુરામ ભગવાનનો જન્મોત્સવ છે। દર વર્ષે અમે પરશુરામ ભગવાનનો જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ, પણ આ વર્ષે ખૂબ સાદાઈથી અમે નડિયાદ ખાતે શ્રી માઈ માતા મંદિરની અંદર પરશુરામ ભગવાનનો જન્મોત્સવ અને આરતીની ઉજવણી સંપન્ન કરી। હાલ આપણા દેશમાં પહલગામ ખાતે જે 28 નિર્દોષ નિહત્થા નાગરિકો ઉપર અમાનવીય રીતે રાક્ષસી કૃત્ય દ્વારા નિર્દોષ હિન્દુઓની જે હત્યા કરવામાં આવી છે તેની માટે પણ અમે સૌ બ્રહ્મબંધુઓએ 2 મિનિટ મૌન પાળી અને એમના માટે પ્રાર્થના કરી છે કે તેમના આત્માને શાંતિ મળે અને ભારત સરકારને અને માનનીય શ્રી મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અમારી લાગણીઓ પહોંચાડી છે કે આમની ઉપર ખૂબ જ સખત પગલાં લે અને ખૂબ સખત કાર્યવાહી કરે તથા આ કૃત્ય કરનાર અને કરાવનાર બંનેઓને એક દાખલારૂપી સજા આપે એવી અમારી સૌની વડાપ્રધાનને અને ગૃહમંત્રીને લાગણી પહોંચાડશો એવી વિનંતી છે।